આ વિડીયો તમને ગમ્યો હોય તો આ યુટ્યુબ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો, લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. માર્કો જુઓ કે નહીં, પણ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ખાસ કરજો. થેન્ક યુ. ગઈકાલે અમદાવાદમાં થિયેટરમાં એક લેડી આમ વોમિટ કરતી હતી, ઓલમોસ્ટ વોમિટ કરી ચૂકી હતી. ફિલ્મનું નામ છે માર્કો અને મેં કાલે અમદાવાદમાં સિનેપોલિસમાં જોઈ. મલયાલમ ફિલ્મ છે અને એની એવી જાહેરાત થઈ રહી છે કે એ એનિમલ અને કિલ કરતાં પણ વધારે હિંસક છે. અને મતલબ અમુક તો એવા બધે થંબનેલ મૂકી રહ્યા છે, યુટ્યુબમાં થંબનેલ મૂકે છે કે એનિમલને કિલને ખિસ્સામાં રાખે ને એનિમલ તો આમ હતી ને ફલાણું ઠીકણું ને. અને આમ છે ને મૂવી છે ને આમ 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 હૃદય કાઢી લે. અને પુષ્પામાં જે છેલ્લે પુષ્પાભાઈ કરે છે ને મોઢામાં બધું ભરે, એવું તો આમાં સ્ટાર્ટિંગથી કરે છે માર્કોમાં. અને આમ 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 કાન કાઢી લે ને છોકરું પેદા થતું હોય તો છોકરું ખેંચી લે ને નાના છોકરા ઉપર સિલિન્ડરના ઘા કરે ને આમ આમ બધું આમ ભયંકર જેટલું વિકૃત હોય ને. પણ વાત એ છે કે એડલ્ટ ફિલ્મ છે, એ સર્ટિફિકેટ છે, મલયાલમ ફિલ્મ છે. મલયાલમ એક માઇકલ નામની ફિલ્મ આવી હતી જેમાં પ્રેમમ ફિલ્મનો હીરો નિવિન પોલી હતો. એની આ સ્પિન ઓફ છે. માર્કો નામનું એક કેરેક્ટર છે. સોનું વેચતા આખી એક સિન્ડિકેટની વાત છે, જે આખું સિન્ડિકેટ ચલાવે છે. અલગ અલગ લોકો, જેમ KGFમાં જેમ અલગ અલગ લોકો છે ને, આમ મોટાભાગે દાઢીધારી લોકો હોય છે આજકાલ. આમ દાઢી વગર તો મેં પેલું મૂક્યું હતું કે દાઢી કરાવવી જોઈએ કે નહીં, તો મોટાભાગના એ ના પાડી, ખબર નહીં કેમ. એમાં એક કંઈક એવું થઈ જાય છે કે માર્કોનો ભાઈ જે જોઈ નથી શકતો એ મરી જાય છે. આમ સગો ભાઈ નથી હોતો અને માર્કો કાં હે અને માર્કોને શોધવામાં આવે છે. અને માર્કો આવીને વેરી રોંગ પર્સન એમ, એ બહુ ખરાબ હોય છે માર્કો. અને માર્કો મારે એટલે નાની યાદ આવી જાય. માર્કો જે રીતે મારે અને આમ 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 હાથ કાપી નાખવાને, પગ હું તો આમ આમ હૃદય ખેંચી લઉં, એ તો એના માટે બહુ નોર્મલ છે. એટલે જેને આવી હિંસક ફિલ્મો ગમતી હોય એને માર્કો ફિલ્મ ગમશે. થિયેટરમાં ચાલી રહી છે, તમે સર્ચ મારશો ને તો આવું બધું આવશે કે પુષ્પાથી મતલબ એમ જેટલામાં બની નથી વધારે કમાણી કરે છે ને ફલાણું ઢીકણું પૂછું. એટલે હવે કેવું છે, લોકોને મને એવું લાગે છે કે હિંસક ફિલ્મો બહુ ગમે છે જેમાં શોકિંગ વેલ્યુ હોય. એનિમલમાં રણબીર કપૂર નગ્ન અવસ્થામાં બહાર આવે કે પુષ્પાની છેલ્લે જે ફાઇટ સિક્વન્સ છે. પણ આ બંને ફિલ્મમાં ઇમોશનલ કોશન્ટ વધારે હતો, જે આપણને ઇમોશનલી ટચ કરે, કંઈક મિનિંગફુલ હતું. માર્કોમાં હોલિવૂડ સ્ટાઇલ છે કે તમને માત્ર હિંસા જ ગમતી હોય, લોકોને મારફાડ કરે, શૂટ પહેરીને મારતો હોય હીરો, આમ લોહી લોહણ, આમ કરવત આમ કરવટથી બધું આમ કપાઈ જાય એવું બધું ગમતું હોય. અને આમ કેવું છે બધું આપણને બતાવે એમ કે આમ કેવું ખબર છે, આમ માર્કો એટલે એમાં જે એક લેડી કેરેક્ટર છે એનું આમ એ કે હસો તો હસતા નથી ને તો આમ કરે છે આમ. એટલે આખું છે ને આખું આમ પોળું કરી નાખે છે આમ. એટલે એવું આપણને બતાવે એમ. એટલે આખી ફિલ્મ એવી છે, એવું જેને ગમતું હોય. હું ગયો ત્યારે હાઉસફુલ હતી, મેં હિન્દીમાં જોઈ. ડબિંગ સારું નથી મજા આવતી. હનીફ અદેની નામના ડિરેક્ટર રાઇટરે લખી છે. પેલી માઇકલ પણ એમણે જ લખીને ડિરેક્ટ કરી હતી. બજેટ, પ્રોડક્શન વેલ્યુ બહુ જોરદાર છે અને મહેનત બહુ કરી છે. આમ પેલી મેટ્રિક્સ ફિલ્મ હતી ને હોલિવૂડની, માણસોને માર્યા જ કરે છે. ઉન્ની કૃષ્ણન સમથિંગ નામ છે હીરોનું. ભાઈએ ત્યાં ફિલ્મો કરી છે બધી, ઠીક લાગે છે. પણ ગમે ઘણાને આવું બધું ગમી શકે. અને ફિલ્મ 140 મિનિટની છે. ઓલ ઓવર હિંસક ફિલ્મો ગમતી હોય અને આમ માર્કો ગમશે. પહેલેથી છેલ્લે સુધી થ્રુ આઉટ હિંસા છે. જેને એવી હિંસક ફિલ્મો ગમતી હોય જેમાં KGFની જેમ કે એની મમ્મી સાથે જે કનેક્ટ હતું, એવું બધું વાગે અને મજા આવે, એવું આમાં કમ છે તો નહીં ગમે. ફિલ્મની શરૂઆત થાય ને જ્યારે નંબરિયા પડે ને, આમ નંબરિયા બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે પડે છે, લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે. એના પછી એટલા બધા આમ નામો આવે છે, થેન્ક યુ બધાને કરે છે. અને આમ પહેલાં ધ્યાન રાખવાના કે સિગરેટ ન પીજો, બીડી ન પીજો, દારૂ ન પીજો, લોકોને મારજો નહીં, બાળકો ઉપર હિંસા આમ છે, મહિલાઓ ઉપર આમ છે ને, એટલી બધા સૂચનો આવે છે. એમાં એક સૂચન એ પણ આવે છે કે બધું જ VFX અને CGIથી કરેલું છે, લોહી છે જેટલું પણ. એટલા બધા સૂચનો આવે છે ને, એટલે બધું જાણે આમ બધા સાચે કરવા માંડી જતા હોય છે ને ફિલ્મો જોઈને, એના જેવું. એટલે બહુ શરૂઆતમાં એ 2-3 મિનિટ તો એની આવે છે. એટલે બધું જ, એટલે આપણને સતત ફિલ્મમાં પાછું થોડું યાદ પણ રહે. જો તમે વાંચ્યું હોય અને સાંભળ્યું હોય ને કે લોહીના ફુવારા છે તો એ CGI VFX છે, કંઈ રિયલ નથી. મને એ ખબર નથી પડતી કે લોકો એનિમલને પુષ્પા જોઈને એમ કેમ કે આમાં આવડી બધી હિંસા છે, તો તમે કેમ ટ્રેલર જોઈને જોવા ગયા? એટલે જેને આ પ્રકારની ફિલ્મો નથી ગમતી અને માર્કોનું ટ્રેલર ઉપરથી જ આઈડિયા આવી જશે. બાકી મેં કહ્યું એમ કે ગોરી એક શબ્દ છે, ગોરી ધ સબસ્ટન્સ ફિલ્મ છે.
અંગ્રેજી ફિલ્મ છે ધ સબસ્ટન્સ, મેં મામી ફિલ્મ ફેસ્ટિવલમાં જોઈ છે. ગોરી આમ બોડીના બધે પાર્ટ્સ આપણને બતાવે એમ. હું તમને જ્યારે કહું કે નાક ફાડી નાખું કે કાન ફાડી નાખું, તે બતાવે તમને, લિટરલી સીન બતાવે એમ. નાના બાળકોના દ્રશ્યો બતાવે કે કોઈ સુસાઇડ કરતું હોય તે આપણને બતાવે, કેમ કે એડલ્ટ છે આ. તો એવું જે જોઈ શકતા હોય, એન્જોય કરી શકતા હોય, વિકૃત મનોરંજન કહી શકાય, એ આ ફિલ્મ જુએ. થેન્ક યુ.